નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં। દોસ્તો, અહીંયા આપણે સોલ્વ કરી રહ્યા છીએ ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહનો ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની નવી બ્લુપ્રિન્ટ સાથે આવેલું મોડેલ પેપર। દોસ્તો, આની પહેલા આપણે આ જ મોડેલ પેપરના સેક્શન એ તથા સેક્શન બીને સમજણપૂર્વક તથા ખૂબ જ ડિટેલમાં સોલ્વ કરાવ્યું હતું। તેનો વિડીયો જો તમે હજુ સુધી ના જોયો હોય તો ઉપર આવેલા આઈ બટન દ્વારા તમને તે વિડીયો જોવા મળી જશે। દોસ્તો, આજે સેક્શન સી જે છે તેને પણ આપણે એવી જ રીતે ખૂબ જ ડિટેલમાં સોલ્વ કરીશું, તો બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને સંપૂર્ણ સોલ્યુશન એકદમ જોરદાર રીતે તમને સમજાઈ જાય। દોસ્તો, સેક્શન સીનો જે પહેલો પ્રશ્ન છે તેના માટે આપણને સૂચના આપી છે કે રીડ ધ ફોલોઈંગ પેસેજીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે આપેલ ફકરાઓ જે છે તેને વાંચો અને તેના પ્રશ્નોના ઉત્તર આપો। દોસ્તો, અહીંયા પ્રશ્ન નંબર 34 થી લઈને પ્રશ્ન નંબર 38 સુધી આપણને જે પેરેગ્રાફમાંથી એટલે કે ફકરામાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે તે આપણી સપ્લિમેન્ટરી રીડર જે ધોરણ 12ની છે લેપવિંગ બુક આપણી ઇંગ્લિશની, તેમાંથી પૂછવામાં આવે છે કુલ 5 પ્રશ્નો અને તેના હોય છે આપણા માટે અહીંયા દોસ્તો 5 માર્ક્સ। અહીંયા આ પ્રકારના પ્રશ્નોના ઉત્તર લખવા માટે દોસ્તો વધુ નહીં પરંતુ થોડા ઘણા શબ્દોનું અનુવાદ આવડવું ખૂબ જ જરૂરી છે। તમારી સુવિધા માટે અહીંયા જે સંપૂર્ણ પેરેગ્રાફ છે તેનું અનુવાદ હું કરી દઉં છું। ઇંગ્લિશ જે લખેલું છે તે હું નથી વાંચતો, કારણ કે જો હું એ વાંચવા બેસું છું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે। દોસ્તો, અહીંયા હું તમને ટૂંકમાં સમજાવી દઉં છું કે પેરેગ્રાફની અંદર શું કહેવામાં આવ્યું છે। લેખક કહે છે અહીંયા કે છેલ્લા ઘણા વર્ષોથી હું મારી સ્વતંત્રતા વિશે વાત કરું છું તો મને તે દિવસો યાદ છે જ્યારે એમના વાલીએ, એમના પેરેન્ટ્સે તેમના કપડાં તથા વાળ સામે વાંધો ઉઠાવ્યો હતો। તે દિવસે તેમના જે માતા પિતા છે તેમને લેખક જોડે બિલકુલ એક શાસકની જેમ વર્તન કર્યું હતું। એટલે એમના જે પેરેન્ટ્સ છે તે તેમની શૈલી તથા તેમનું વ્યક્તિત્વ જે છે તે કદી સમજી શકતા નથી એવું લેખકને લાગે છે। લેખક કહે છે, બીજા દિવસે તેમણે મને બહાર પણ જવા દીધો નહીં અને ખૂબ જ ગુસ્સે પણ થયા લેખક એમના વાલી ઉપર। એવું લાગતું હતું કે અમે બંને સામસામે એક મેદાનમાં હોઈએ એવી રીતે અમારી વચ્ચે જંગ ચાલી રહી હતી। પરંતુ તેઓ કહે છે કે આ ઘટનાને જ્યારે પણ હું યાદ કરું છું ત્યારે એમને એ પણ યાદ છે કે જ્યારે તેમણે અસ્મી માટેની જે ભેટ ખરીદવાની મારી સલાહ માની હતી તેમાં કેટલા બધા તેમણે મારા વખાણ કર્યા હતા અને જ્યારે એમનું રિપોર્ટ કાર્ડ આવ્યું હતું ત્યારે ખરાબ માર્ક્સ આવ્યા તો તેમણે ગુસ્સો કર્યો, પરંતુ પછી લેખકને રૂમમાં લઈ જઈને ઘણું બધું સમજાવ્યું પણ હતું કે કેવી રીતે સારા માર્ક્સ માટે સારા પ્રયત્નો કરી શકાય છે। તેઓ કહે છે કે અહીંયા તેમની જોડે બંને પ્રકારની મેમરી એટલે કે બંને પ્રકારની સ્મૃતિઓ છે, તેમના વાલી જોડે સારી પણ અને ખરાબ પણ, પરંતુ તેઓ ફક્ત સારી સ્મૃતિને યાદ રાખવા માગે છે અને તેમના વાલી વચ્ચે જે પણ અહીંયા નાની મોટી ઘટનાઓ બનતી હતી તે ફક્ત એક વિચારહીન પ્રતિક્રિયાઓ જ હતી। તો અહીંયા આ પેરેગ્રાફને શોર્ટમાં મેં તમને સમજાવી દીધું કે શું એકચ્યુઅલીમાં કહેવામાં આવ્યું છે। હવે દોસ્તો, આની ઉપરથી આપણને ક્વેશ્ચન નંબર 34, 5 એન્ડ 6 જે છે તે પૂછવામાં આવ્યા છે, જેને આપણે ખૂબ જ ડિટેલમાં આના આન્સર લખવા પડશે પેરેગ્રાફમાં જેમ આપેલ છે તે મુજબ જ। દોસ્તો, અહીંયા 34 નંબરનો ક્વેશ્ચન છે, ઓન વિચ બેઝિસ ડીડ ધ રાઇટર થિંક દેટ હિઝ પેરેન્ટ્સ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ હિઝ સ્ટાઇલ, કે કયા બેઝિસ ઉપર, કયા સ્તર ઉપરથી એવું કહી શકાય છે કે જે લેખકના પેરેન્ટ્સ એટલે કે વાલી છે તે તેમની શૈલી એટલે તેમનો સ્ટાઇલ સમજી શકતા નથી। તો આપણને ખ્યાલ છે અહીંયા કે એક વાત તેમણે કીધી હતી અહીંયા કે આઈ રિમેમ્બર ધ ડે when you objected to my dress and hair that you appear to me like an evil dictators who would never understand my style, my personality। તો આ જે છે તે આપણા માટે જવાબ થઈ જશે, પરંતુ આને આપણે શું કરવું પડશે, સેટ કરીને દોસ્તો લખવું પડશે। તો તમારા માટે એ પણ મેં રેડી કરી દીધું છે। તો પહેલાં તો તમને અહીંયા ત્રણના આન્સર્સ ક્યાં આપેલા છે તમને એ જણાવી દઉં છું, પછી એક્ઝેક્ટલી આના આન્સર્સ કેવી રીતે લખવા એ પણ તમને દોસ્તો મેં જે રેડી કરેલા છે તે તમને સમજાવી દઉં છું। ત્યાર પછી દોસ્તો જુઓ, અહીંયા ક્વેશ્ચન નંબર 35 છે કે ગીવ એન એક્ઝામ્પલ વિચ શોઝ પોઝિટિવ સાઇડ ઓફ ધ રાઇટર્સ પેરેન્ટ્સ, એક એવું ઉદાહરણ આપો જ્યાંથી તમને લેખકના જે વાલી છે તેમનો હકારાત્મક પ્રતિભાવ મળે છે એવું દેખાય છે। તો આપણને પેલી રિપોર્ટ કાર્ડવાળી વાત દોસ્તો અહીંયા યાદ આવે કે અહીંયા આઈ ઓલ્સો રિકોલ હાઉ આફ્ટર ગેટિંગ એંગ્રી ઓન મી ફોર ધ બેડ રિપોર્ટ કાર્ડ ફોર અ ફ્યુ આર્સ બોથ ઓફ યુ કેમ ઇન ટુ માય રૂમ એન્ડ એક્સપ્લેન
વોટ આઈ શુડ ડુ ટુ સ્કોર મોર માર્ક્સ. આ જે વાત હતી રિપોર્ટ કાર્ડવાળી, આ થઈ ગયો આપણા માટે આનો આન્સર ક્વેશ્ચન નંબર 35નો. અને 36 માટે દોસ્તો અહીંયા છે કે વિચ ટાઈપ ઓફ મેમરી ડીડ ધ રાઇટર કીપ વિથ હિમ ફોર હિઝ ગ્રોથ. કે લેખક જે છે તેમનો ઉછેર જ્યારે થવાનો છે, તેમની જે વૃદ્ધિ થવાની છે, ત્યારે કયા પ્રકારની મેમરીને તેઓ ફક્ત યાદ રાખવા માંગે છે. તેઓ કહેતા હતા કે બંને પ્રકારની મેમરી મારી જોડે છે, પરંતુ હું ફક્ત સારી મેમરી એટલે કે રિમેમ્બર ધ બેસ્ટ, ખાલી જે સારી મેમરી છે તે જ તેઓ તેમની જોડે રાખવા માગે છે. તો દોસ્તો એ તો તમને સમજાઈ ગયો હશો કે અહીંયા કયા આન્સર કયા પેરેગ્રાફની કઈ લાઇનમાં આપેલા છે. હવે કેવી રીતે આને લખવા જરા એને પણ દોસ્તો અહીંયા આપણે સમજી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો સેક્શન સી ની અંદર ક્વેશ્ચન નંબર 34 જે છે તેનો આન્સર છે કે અકોર્ડિંગ ટુ રાઇટર he remembered the day when his parents objected about his dress and hair. કે લેખકને એ દિવસ ખૂબ જ સારી રીતે યાદ છે જ્યારે તેમના વાલીએ તેમના ડ્રેસ એટલે કે તેમના કપડાં સામે અને તેમના વાળ સામે ઓબ્જેક્ટ એટલે કે વાંધો ઉઠાવ્યો હતો. On that day they appeared to him like an evil dictators. એ દિવસે તેમના જે વાલી છે તે બિલકુલ કોઈ ક્રૂર શાસકો જે હોય એમની જેમ આમની જોડે બિહેવ કરતા હતા, વર્તતા હતા. ફ્રોમ ધ ફોલોઈંગ બેઝિસ હી થિંક દેટ હિઝ પેરેન્ટ્સ વુડ નેવર અન્ડરસ્ટેન્ડ હિઝ સ્ટાઇલ. બસ આ જ ઘટના ઉપરથી એમને લાગે છે, એટલે કે લેખકને લાગે છે કે તેમના જે પેરેન્ટ્સ છે તે તેમની શૈલી એટલે કે તેમના સ્ટાઇલને સમજી શકતા નથી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 35 હતો કે એક્ઝામ્પલ આપો અહીંયા પોઝિટિવ સાઇડ એટલે કે હકારાત્મક પ્રતિભાવનો વાલીઓનો. તો તેના માટે અહીંયા લેખક કહે છે કે રાઇટર સેઝ હી recall how after getting angry on him for the bad report card for a few hours, his parents came into his room and explained what he should do to score more marks. These things shows writer's parents positive side. એટલે કે અહીંયા ખરાબ રિપોર્ટ કાર્ડ આવ્યું, ખરાબ માર્ક્સ આવ્યા છતાં પણ અહીંયા જે વાલી હતા લેખકના તે તેમના રૂમમાં ગયા અને લેખકને સમજાવ્યા કે કેવી રીતે સારા માર્ક્સ જે છે તે મેળવી શકાય છે. ત્યાર પછી અહીંયા 36મા નંબરનો ક્વેશ્ચન હતો કે વિચ ટાઈપ ઓફ મેમરી ડીડ રાઇટર કીપ વિથ હિમ હિઝ ગ્રોથ. બરાબર, તો કે બેસ્ટ મેમરી. કઈ મેમરી? અહીંયા બેસ્ટ મેમરી જે છે તે અહીંયા રાઇટર એટલે કે લેખક રાખવા માગે છે અને તેના માટેનો સંપૂર્ણ જવાબ દોસ્તો અહીંયા મેં લખી દીધો છે. તો આ તો થઈ ગયા ક્વેશ્ચન નંબર 34, 35 અને 36. ત્યાર પછી 37 અને 38મા નંબરનો જે ક્વેશ્ચન છે દોસ્તો તે પણ જરા જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો અહીંયા જે પેરેગ્રાફ આપેલ છે તેને હું જરા રીડ કરી લઉં છું, તમારા માટે અનુવાદ કરી દઉં છું દોસ્તો. તો અહીંયા લેખકનું કહેવું છે કે હું હાઈસ્કૂલમાં પહોંચ્યો ત્યાં સુધીમાં અહીંયા જવાબ આપવાના એટલે કે આન્સર આપવાના વિચારથી હું ખૂબ જ તણાવમાં આવી ગયો. અહીંયા જે પણ પ્રશ્નો કે પછી જે ગ્રુપ પ્રોજેક્ટ્સ મને અહીંયા આપવામાં આવતા કરવા માટે તેનાથી મારી જે આત્મવિશ્વાસની સમસ્યા છે તે અહીંયા ઉદ્ભવવા માંડી. અહીંયા હું પોતે ખોટો છું એવા મને વિચારો આવવા લાગ્યા. તેમનું કહેવું છે કે લોકો પ્રત્યે મારી કેવી પ્રતિક્રિયા રહેશે તે બાબતને વિચારીને હું ગભરાઈ ગયો. મારી શાળા અને કામનો હું ભોગ બનવાનો શરૂ થઈ ગયો. મારા જેટલા પણ વિચારો, જેટલા પણ ગૌણ સંકુલ હતા તેને કારણે હું બહાર ન જઈ શક્યો અને હું બહાર જતાં ખરીદી જો કરવાની હોય તો તેનાથી પણ ડરતો હતો. હું લોકો સાથે વાત કરી શકતો ન હતો, નિર્ણય લઈ શકતો ન હતો. મેં મારી જાતને છુપાવી લીધી અને એક વાસ્તવિકતા ગુમાવી રહ્યો છું હું એવું મને લાગી રહ્યું હતું. એટલે લેખકના કોઈ ડરની અહીંયા વાત કરવામાં આવી છે અને તેના માટે આપણને ફક્ત 2 ક્વેશ્ચન અહીંયા પૂછ્યા છે. સૌથી પહેલાં વાત કરીએ ક્વેશ્ચન નંબર 37ની કે વોટ પ્રોબ્લેમ્સ ડીડ ધ નેરેટર ફીલ વેન હી રીચ્ડ હાઈ સ્કૂલ. નેરેટર એટલે કે લેખક જે છે તે હાઈ સ્કૂલમાં પહોંચ્યા તો તેમને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તો તેના માટેનો જવાબ તમને અહીંયા આટલી લાઇનની અંદર મળી જશે. ત્યાર પછી છે 38મા નંબરનું કે હાઉ ડીડ નેરેટર્સ ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ સ્ટોપ હિઝ ગ્રોથ. કેવી રીતે અહીંયા લેખક જે છે તેમનું અહીંયા એક કહી શકાય કે કોમ્પ્લેક્સ મીન્સ જટિલ જે છે, એકદમ જટિલ ટાઈપની અને એકદમ તુચ્છ ટાઈપનું અહીંયા જે એમની વિચાર શક્તિ છે તેનાથી તેમનો જે ગ્રોથ છે, એમની જે વૃદ્ધિ છે તે અટકી ગઈ છે. તો જોઈએ અહીંયા દોસ્તો કે આના માટેનો જવાબ જે છે તે આપણને મળી જશે અહીંયા આ લાઇન્સની અંદર. બરાબર છે, તો અહીંયા તમે આનામાંથી જવાબ લખી શકો છો. ચલો આપણે જોઈ લઈએ જે સોલ્વ કરેલા આપણા જવાબો છે એમાંથી શું આવે છે આનો જવાબ. દોસ્તો અહીંયા સૌથી પહેલાં તો ક્વેશ્ચન નંબર 37 હતો કે કેવા પ્રકારની અહીંયા પ્રોબ્લેમ્સ જે મુશ્કેલીઓ છે તે હાઈસ્કૂલમાં પહોંચ્યા પછી લેખકને ઉદ્ભવતી હતી. તો કે વેન નેરેટર રીચ્ડ હાઈ સ્કૂલ હી વોઝ સો સ્ટ્રેસ્ડ આઉટ બાય ધ થોટ ઓફ આન્સરિંગ ક્વેશ્ચન્સ એન્ડ ડુઈંગ ગ્રુપ પ્રોજેક્ટ્સ દેટ his self-confidence problem would get in the way of his ability to study. કે નેરેટર લેખક જ્યારે અહીંયા હાઈ સ્કૂલમાં પહોંચે છે ત્યારે તેઓ ખૂબ જ તણાવમાં હોય છે
અને કોઈ પણ જવાબો આપી શકતા નથી કે ગ્રુપ પ્રોજેક્ટ જે છે તે જ્યારે કરે છે તો તેમનામાં જે સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્વાસ છે તેઓ ગુમાવતા જાય છે અને તેમની જે સ્ટડી એટલે કે ભણવાની જે એબિલિટી છે તે પણ ધીરે ધીરે ઓછી થઈ રહી છે એવું તમને લાગે છે. ત્યાર પછી અહીંયા 38 નંબરનો ક્વેશ્ચન હતો કે હાઉ ડીડ નેરેટર્સ ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ સ્ટોપ હિઝ ગ્રોથ, કે એક અહીંયા જટિલ પ્રકારની અહીંયા સમસ્યા જે છે તેણે કેવી રીતે અહીંયા તેમની વૃદ્ધિને લેખકની વૃદ્ધિને અટકાવી દીધી છે. તો અહીંયા લેખક કહે છે કે બીકોઝ ઓફ નેરેટર્સ ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ હી કુડન્ટ ગો આઉટ, તેઓ બહાર જઈ શકતા ન હતા. હી વોઝ અફ્રેડ ઓફ ઇવન ગોઈંગ ફોર શોપિંગ, અરે શોપિંગ કરવા જતા તો પણ એ ગભરાતા હતા. હી કુડન્ટ સ્પીક ટુ પીપલ ઓર મેક ડિસિઝન, તેઓ લોકો જોડે વાતચીત નતા કરી શકતા કે કોઈ નિર્ણય પણ નતા લઈ શકતા. He did himself away and felt like a real loser. Due to this all things narrator's growth stop. તેઓને લાગતું હતું કે તેઓ એક હારેલા વ્યક્તિ એટલે કે લૂઝર છે અને બસ આના લીધે જ તેમનો જે ગ્રોથ, તેમનો જે વિકાસ છે, તેમની જે વૃદ્ધિ છે તે અટકી ગઈ હતી. દોસ્તો આ તો થઈ ગયા અહીંયા ક્વેશ્ચન નંબર 34 to 38 સોલ્વ, અને આમાંથી આપણને મળી જાય છે આના 5 માર્ક્સ. ત્યાર પછી વાત કરીએ દોસ્તો અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચનની, તો તે છે ક્વેશ્ચન નંબર 39. 5 માર્ક્સનો ક્વેશ્ચન છે દોસ્તો અહીંયા કે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ સમરી, સજેસ્ટ અ સુટેબલ ટાઇટલ ટુ ઇટ, કે આપેલ જે પેસેજ છે, આપેલ જે ફકરો છે તેને વાંચો અને એની સમરી એટલે કે એનો સાર લેખન કરો, અને નાનું કરવાનું છે અને એનો સાર લખવાનો છે આપણે, અને એનું ટાઇટલ એટલે કે શીર્ષક આપણે આપવાનું છે. દોસ્તો અહીંયા ફક્ત જે શીર્ષક છે તેના માટે જ આપણને 1 માર્ક્સ મળે છે, બાકી 4 માર્ક્સ આનું સંક્ષેપ્તીકરણ કરવા માટે આપણને મળે છે. દોસ્તો અહીંયા જે સૌથી પહેલું ચેપ્ટર છે આપણું લેફિંગ બુકનું, તો એમાં જે સલીમ અલીની સ્ટોરી આપેલી છે તેમાંથી આ ચેપ્ટર જે છે તે લેવામાં, એટલે મીન્સ આ જે પેરેગ્રાફ છે તે પેરેગ્રાફ લેવામાં આવ્યો છે અને આને શોર્ટમાં ઓલરેડી કરી દીધું છે. બાકી આ જ પેરેગ્રાફ માટે આપણે એક સેપરેટ ડિટેલમાં વિડીયો બનાવેલ છે કે કેવી રીતે સાર લેખન કરવું, તો તે વિડીયો પણ તમે ત્યાં ઉપર આવેલા આઈ બટનની મદદથી જોઈ શકો છો. ત્યાંથી તમને ખબર પડી જશે કે કેવી રીતે આ સાર લેખન કરવું. હાલ માટે સમય ઓછો છે, સમયનો અભાવ છે, માટે અહીંયા જે પણ આનું આન્સર છે તે મેં અહીંયા ફ્રેમ કરી દીધું છે, બરાબર, નાનકડું આપણે કરી દીધું છે. જે અહીંયા લખ્યું છે મેં નાનું કરીને કે ઓર્ફેન સલીમ અલી વોઝ બ્રોટ અપ બાય હિઝ મેટર્નલ અંકલ, કે અનાથ સલીમ અલી જે છે તેમનો ઉછેર તેમના મેટર્નલ અંકલ એટલે કે મામા દ્વારા કરવામાં આવ્યો હતો. હી વોઝ પ્રેઝન્ટેડ એન એરગન, તેમને એક એરગન જે છે તે ભેટ સ્વરૂપે આપવામાં આવી. વન્સ હી શોટ અ સ્પેરો વિથ યલો થ્રોટ, જેનાથી વડે તેમણે એક પીળા ગળાવાળી ચકલીનો શિકાર કર્યો. હી આસ્કડ હિઝ અંકલ અબાઉટ ધીસ બટ બિંગ અનઅવેર ઓફ ઇટ ટુક હિમ ટુ ધ BNHS ટુ ફાઇન્ડ ધ આન્સર. તેમણે પેલી પીળા ગળાવાળી ચકલીનો જે શિકાર કર્યો હતો તેના માટે તેમના અંકલને પ્રશ્નો પૂછ્યા, પરંતુ તેમના અંકલ પણ અનઅવેર એટલે કે અજાણ હતા. તેથી તેઓ BNHS એટલે કે બોમ્બે નેચરલ હિસ્ટોરિકલ સોસાયટી જે છે ત્યાં જાય છે આનો આન્સર શોધવા માટે. ધેર ધ સેક્રેટરી કોલ્ડ ઇટ અ યલો થ્રોટેડ સ્પેરો, ત્યાંના જે સેક્રેટરી હતા તેમણે જણાવ્યું કે આ પીળા ગળાવાળી એક ચકલી છે. દેન હી ડિસાઇડેડ ટુ બી એન ઓર્નિથોલોજિસ્ટ, અને પછી સલીમ અલીએ ડિસાઇડ કરી લીધું કે તેઓ એક ઓર્નિથોલોજિસ્ટ એટલે કે એક પક્ષીવિદ, એક પક્ષી શાસ્ત્રી બનશે. અ બર્ડ શૂટર બીકેમ અ બર્ડ લવર, એક પક્ષીઓનો શિકાર કરવાવાળો માણસ અહીંયા પક્ષી પ્રેમી બની જાય છે. તો આ તો શું થયું દોસ્તો અહીંયા કે સંક્ષેપ્તીકરણ જે હતું પેરેગ્રાફનો તે સંક્ષેપ્તીકરણ અહીંયા આપણે કરી નાખ્યું. તમને જ્યાં જરૂર જણાય ત્યાં તમે વિડીયોને પોઝ કરીને તમારી રીતે લખી શકો છો. ત્યાર પછી દોસ્તો આનું જે ટાઇટલ છે તેના માટે આપણને પૂરેપૂરો 1 માર્ક્સ મળે છે. જે ટાઇટલ છે અહીંયા કે સલીમ અલીઝ અર્લી ચાઇલ્ડહુડ, એટલે કે સલીમ અલીનું બાળપણ જે છે એવું ટાઇટલ આપણે અહીંયા આપી શકીએ છીએ દોસ્તો. તો આ તો થઈ ગયો અહીંયા ક્વેશ્ચન નંબર 39 દોસ્તો સોલ્વ. ત્યાર પછી છે અહીંયા ક્વેશ્ચન નંબર 40 to 44, જેની અંદર આપણને દોસ્તો સૂચના આપી છે કે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે આપેલ જે ન્યૂઝ ક્લિપ છે તેને વાંચો અને તેના ઉપરથી પ્રશ્નોના જવાબ આપો. હવે દોસ્તો અહીંયા સૌથી પહેલાં ઉપર તમે જુઓ તો એક સૂચના આપેલી છે જેને લોકો હંમેશા અવોઇડ કરે છે કે આપણે નથી વાંચવી. અહીંયા સૂચના છે કે મિશન શક્તિ, ઇન્ડિયાઝ ફર્સ્ટ એન્ટી સેટેલાઇટ મિસાઇલ સિસ્ટમ દેટ ડિસ્ટ્રોયડ અ LEO સેટેલાઇટ, કે મિશન શક્તિ જે છે એ શું છે અહીંયા તો કે ઇન્ડિયાની ફર્સ્ટ એન્ટી સેટેલાઇટ મિસાઇલ છે જેણે શું કર્યું છે અહીંયા LEO સેટેલાઇટને ડિસ્ટ્રોય એટલે કે અહીંયા નષ્ટ કરી દીધી છે. તો ત્યાર પછી અહીંયા કેટલાક ન્યૂઝ જે છે તે આપણને આપેલા છે. તો એ ન્યૂઝને આપણે અહીંયા ધ્યાનથી જો રીડ કરીએ છીએ તો મોટાભાગના આન્સર્સ આની અંદર આપણને મળે, મોટાભાગના નહીં દોસ્તો, સંપૂર્ણ આન્સર આની અંદરથી જ મળી જાય છે આપણને. પ્લસ એક વસ્તુ કે પેરેગ્રાફ કરતાં ન્યૂઝ ક્લિપિંગમાંથી આન્સર શોધવા એ ખૂબ જ સહેલી વસ્તુ છે.
તમને ડિરેક્ટલી હું ક્વેશ્ચન્સ વાંચું છું અને આન્સર તમને કહું તો ઓટોમેટિકલી સમજાઈ જશે. જુઓ પહેલું દોસ્તો કે વોટ ઇઝ ધીસ ન્યૂઝ ક્લિપ અબાઉટ. આ ન્યૂઝ ક્લિપ શેના વિશે છે દોસ્તો? આપણને ખ્યાલ છે ભાઈ કે મિશન શક્તિ જે છે એટલે કે આપણી એન્ટી સેટેલાઇટ મિસાઇલ જે આપણે અહીંયા તૈયાર કરેલી છે તેના વિશે અહીંયા કંઈક ન્યૂઝ આપણને આપેલા છે. તો પહેલો આન્સર તો અહીંયા મળી જાય છે આપણને. ત્યાર પછી છે કે વાય ઇઝ ધ મિશન શક્તિ કન્સિડર એઝ અ રેર અચીવમેન્ટ. મિશન શક્તિને અહીંયા રેર અચીવમેન્ટ કેમ કહેવામાં આવી છે દોસ્તો? તો એના માટેનો આન્સર તમને અહીંયા મળશે કે ઇન્ડિયા હેઝ એન્ટર્ડ ઇટ્સ નેમ એઝ એન એલાઇડ સ્પેસ પાવર. કે ઇન્ડિયા જે છે તે એક સર્વશ્રેષ્ઠ સ્પેસ પાવરની અંદર આવી ગયું છે અહીંયા. માટે આ શું કહી શકાય? એક રેર મિશન કહી શકાય. ડિટેલમાં આન્સર લખેલા છે, પછી આપણે જોઈએ. પહેલાં અહીંયા પેરેગ્રાફમાં સમજી લઈએ આના આન્સર્સ. ત્યાર પછી છે અહીંયા ક્વેશ્ચન નંબર 42 કે વુ લેડ ધ મિશન શક્તિ વાય. મિશન શક્તિને કોણ લીડ કરી રહ્યું છે દોસ્તો? તો કે ધ મિશન શક્તિ વોઝ લેડ બાય ધ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO. કેમ? તો કે ટુ સ્ટ્રેન્થનિંગ ઇન્ડિયાઝ ઓવરઓલ સિક્યુરિટી. તો એનો વાય વાળો આન્સર થઈ ગયો. 43. At what height was the LEO satellite orbiting? LEO સેટેલાઇટ જે છે તે કઈ હાઇટ ઉપર પરિભ્રમણ કરે છે? તો દોસ્તો સિમ્પલ છે કે અહીંયા આંખો બંધ કરીને પણ અહીંયા જો આપણે જોવા જઈએ તો જે આંકડાવાળી માહિતી છે તે આપણને દેખાઈ જશે કે ભાઈ ધ LEO સેટેલાઇટ વોઝ ઓર્બિટિંગ એટ એન ઓલ્ટિટ્યુડ ઓફ 300 કિલોમીટર. બરાબર? કે ઓલ્ટિટ્યુડ એટલે શું? ઊંચાઈ. 300 કિલોમીટરની ઊંચાઈએ તે પરિભ્રમણ કરે છે એટલે કે ઓર્બિટ કરે છે અહીંયા LEO સેટેલાઇટ. ત્યાર પછી છે 44મા નંબરનું કે હાઉ વોઝ ધ મિશન અકોર્ડિંગ ટુ PM. PMના મત મુજબ, પ્રાઇમ મિનિસ્ટરના મત મુજબ મિશન જે છે તે કેવું રહ્યું હતું? તો અહીંયા જુઓ દોસ્તો. તો આના માટે દોસ્તો અહીંયા આપણને આન્સર મળી જશે કે ધ મિશન વોઝ હાઈલી કોમ્પ્લેક્સ વન એન્ડ વોઝ કન્ડક્ટેડ એક્સ્ટ્રીમલી હાઈ સ્પીડ. કે જે મિશન છે તે ખૂબ જ જટિલ હતું અને ઝડપથી પતી ગયું એવું મિશન હતું પ્રાઇમ મિનિસ્ટરના મત મુજબ. તો આ તો આપણે પેરેગ્રાફમાં આના જોઈ લીધા આન્સર. હવે જરા ડિટેલમાં જોઈ લઈએ કે કેવી રીતે આપણે આને લખીશું દોસ્તો. તો અહીંયા સૌથી પહેલા છે 40 નંબરનો ક્વેશ્ચન કે વોટ ઇઝ ધીસ ન્યૂઝ ક્લિપ અબાઉટ? તો કે ધીસ ઇઝ ન્યૂઝ ક્લિપ અબાઉટ ઇન્ડિયા has successfully tested its first anti-satellite missile system. શેના વિશે છે અહીંયા ન્યૂઝ? કે ઇન્ડિયા જે છે તેણે શું કર્યું છે અહીંયા? સક્સેસફુલી અહીંયાની જે ફર્સ્ટ એન્ટી સેટેલાઇટ મિસાઇલ સિસ્ટમ હતી તેને સક્સેસફુલી અહીંયા ટેસ્ટ કરી છે તેના વિશેની ન્યૂઝ છે. 41 નંબરનું વાય ઇઝ ધ મિશન શક્તિ કન્સિડર એઝ અ રેર અચીવમેન્ટ? તો કે મિશન શક્તિ કન્સિડર એઝ અ રેર અચીવમેન્ટ બીકોઝ ઇન્ડિયા હેઝ એન્ટર્ડ ઇટ્સ નેમ એઝ એન એલાઇડ સ્પેસ પાવર. કારણ કે ઇન્ડિયા જે છે તેણે અહીંયા એક સર્વશ્રેષ્ઠ સ્પેસ પાવરની અંદર પોતાનું નામનો સમાવેશ કરી લીધો છે. ત્યાર પછી 42મા નંબરનો ક્વેશ્ચન વુ લેડ ધ મિશન શક્તિ વાય? તો કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO લેડ ધ મિશન ડ્યુ ટુ સ્ટ્રેન્થનિંગ ઇન્ડિયાઝ ઓવરઓલ સિક્યોરિટી. ઇન્ડિયાની જે સિક્યુરિટી જે સુરક્ષા છે તેનું સશક્તિકરણ કરવા માટે અહીંયા આ મિશનને લીડ કર્યું હતું DRDOએ. ત્યાર પછી 43મા નંબરનું એટ વોટ હાઇટ વોઝ ધ LEO સેટેલાઇટ ઓર્બિટિંગ? તો બેઠો જવાબ હતો અહીંયા દોસ્તો કે LEO સેટેલાઇટ વોઝ ઓર્બિટિંગ એટ એન ઓલ્ટિટ્યુડ ઓફ 300 કિલોમીટર. ત્યાર પછી હાઉ વોઝ ધ મિશન અકોર્ડિંગ ટુ PM? PMના મત મુજબ મિશન કેવું હતું? તો કે ધ મિશન વોઝ હાઈલી કોમ્પ્લેક્સ એન્ડ સ્પીડી અકોર્ડિંગ ટુ PM. PMના મત મુજબ જે મિશન છે તે ખૂબ જ જટિલ અને સ્પીડી એટલે કે ઝડપી હતું. અહીંયા ABD છે, અહીંયા ABD નથી, મીન્સ અહીંયા એન્ડ લખેલું છે દોસ્તો, અને તમે જોઈ લેજો. બસ તો અહીંયા ક્વેશ્ચન નંબર 44 સુધી જે છે તે થાય છે કમ્પ્લીટ. ત્યાર પછીના ક્વેશ્ચન્સની વાત કરીએ, પરંતુ આગળ વધીએ તેની પહેલાં કેટલીક વિશેષ નંબર વિનંતી અને સૂચના કે દોસ્તો જો આપ અમારી ચેનલ ઉપર નવા છો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે આપણી ચેનલ ઉપર તમને આવા જ ઇન્ફોર્મેટિવ ઇંગ્લિશના તથા ગ્રામરના વિડીયોઝ મળતા રહે છે તથા તમને આપણી ચેનલ ઉપર જોવા મળતી રહે છે. સાથે સાથે દોસ્તો બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, જેથી કરીને જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય ત્યારે સૌથી પહેલાં આપને તેની નોટિફિકેશન મળી રહે. અને વિડીયો જો આપને ગમી રહ્યો હોય, પસંદ આવી રહ્યો હોય તો લાઇક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, કારણ કે તમારી એક લાઇક એ ઘણું બધું પ્રોત્સાહન વધારવા માટે મારા માટે કાફી છે દોસ્તો. બીજું કે હું એકલો અહીંયા કામ કરું છું તો ઘણી બધી સમસ્યાઓ મને પણ ઉદ્ભવે છે, તો તમે જો એક લાઇક કરો છો તો મારા માટે ઘણું મહત્વ છે. સાથે સાથે વિડીયો કેવો લાગી રહ્યો છે તો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને મિત્રો જોડે વધુમાં વધુ શેર કરવાનું તો બિલકુલ પણ ભૂલતા નહીં. ચાલો દોસ્તો છેલ્લા પ્રશ્નની વાત કરીએ અહીંયા સેક્શન Cના. તો સેક્શન Cનો જે છેલ્લો પ્રશ્ન છે તેના માટે આપણને અહીંયા સૂચના આપી છે કે રીડ ધ સ્ટાન્ઝાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે જે પોએમ એટલે કે જે કવિતા છે તેના સ્ટાન્ઝા વાંચો અને તેના ઉપરથી ક્વેશ્ચન્સ જે છે તેના જવાબ આપો. દોસ્તો અહીંયા આપણને ખ્યાલ છે કે
શેપર શેપ્ડ જે આપણી પોએમ છે સ્ટાન્ડર્ડ 12ની એમાંથી આપણને એક નાનકડો સ્ટાન્ઝા આપેલો છે અને ખૂબ જ સહેલા એવા ક્વેશ્ચન્સ આની અંદર પૂછેલા છે. પહેલાં તમને ડિરેક્ટલી સમજાવી દઉં છું, પછી આના આન્સર છે તે પણ બતાવી દઈશ. તો પહેલો ક્વેશ્ચન છે કે વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ. ભૂતકાળમાં અહીંયા પોએટ એટલે કે કવિ જે છે તે શું હતા? તો કહી શકાય અહીંયા કે ધ પોએટ વોઝ અ પોટર ઇન ધ પાસ્ટ. કોણ હતા? પોટર. પોટર એટલે કે કુંભાર હતા. વાય ડીડ ધ પોએટ ડિસાઇડ ટુ બી ધ ક્લે. તેમણે ક્લે એટલે કે માટી બનવાનું કવિએ કેમ સ્વીકારી લીધું? તો અહીંયા આપણને આપેલું છે કે નાઉ થ્રુ વિઝડમ લેટલી વન ધ પ્રાઇડ હેઝ ગોન અવે. કે પોએટ ડિસાઇડેડ ટુ બી ધ ક્લે. ડીડ આપ્યું છે એટલે ડિસાઇડનું ડિસાઇડેડ થઈ જશે. પોએટ ડિસાઇડેડ ટુ બી ધ ક્લે બીકોઝ ફ્રોમ ધ ન્યૂ વિઝડમ હિઝ પ્રાઇડ હેઝ ગોન અવે. કારણ કે જે નવી તેમને વિસ્ડમ ડાપણ તેમને જે મળ્યું તેનાથી તેમનો જે અભિમાન હતો તે જતો રહ્યો છે માટે. રાઇટ ટુ પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ એટલે શું? જેનો ઉચ્ચારણ એક સરખો થતો હોય તે એવા બે શબ્દોની જોડ કીધી છે આપણને. તો જુઓ, પહેલું તો આપણને દેખાશે દોસ્તો અહીંયા ક્લે અને અવે. એક તો આ થઈ જાય છે અહીંયા. ત્યાર પછી તમે જોશો તો કે ફીલ અને વ્હીલ. તો થઈ ગઈ બે જોડો અહીંયા, ક્લે, અવે, ફીલ અને વ્હીલ. તો ડિટેલમાં બે આના આન્સર જોઈ લઈશું દોસ્તો. પણ એની પહેલાં આપણે સાથે સાથે દોસ્તો બાકીના ક્વેશ્ચન્સને બી જોઈ લઈએ અહીંયા. તો 48 નંબરનો ક્વેશ્ચન છે કે વોટ ડઝ ધ ક્વીન ઓફ હિમાલયા વિયર. ક્વીન ઓફ હિમાલયા જે છે, હિમાલયની રાણી જે છે તે શું પહેરે છે? તો કે વ્હાઇટ રોબ્સ. બરાબર, વ્હાઇટ રોબ્સ એટલે કે સફેદ કલરના કપડાં. 49 નંબરનો ક્વેશ્ચન હાઉ ડઝ ધ નેચર પેન્ટ ધ ચીક્સ ઓફ કાંચનજંગા. નેચર એટલે કે કુદરત જે છે તે કાંચનજંગાના ગાલ જે છે, ચીક્સ જે છે તેને કેવી રીતે પેઇન્ટ કરે છે એટલે કે રંગે છે? તો અહીંયા આપણને ફેરી ફિંગર્સ તો આપેલું છે, પરંતુ થોડુંક એને આપણે ડિટેલમાં લખવું હોય તો કંઈક આવી રીતે લખી શકાય છે, જાણીએ. પરંતુ પહેલાં 45 નંબરનો ક્વેશ્ચન સમજી લઈએ કે પોએટ વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ. તો કે પોએટ વોઝ ધ પોટર ઇન ધ પાસ્ટ એ આપણે જોયું અહીંયા. 46માં વાય ડીડ ધ પોએટ ડિસાઇડ ટુ બી ધ ક્લે. તો કે પોએટ ડિસાઇડેડ ટુ બી ધ ક્લે બીકોઝ થ્રુ ધ વિઝડમ હિઝ પ્રાઇડ હેઝ ગોન. તેમનું અભિમાન જે છે દાપણ દ્વારા જતું રહ્યું હતું. ત્યાર પછી રાઇટ અબાઉટ ટુ પેર્સ, તમને કીધું ફીલ, વ્હીલ, ક્લે અને આવે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 48ની જો વાત કરીએ અહીંયા તો તે છે કે વોટ ડઝ ધ ક્વીન ઓફ હિમાલયા વિયર. તો ક્વીન ઓફ હિમાલયા વિયર્સ ધ રોબ ઓફ વ્હાઇટ. અહીંયા ડઝ આપ્યું છે માટે વિયરનો થઈ જશે દોસ્તો વિયર્સ. સામાન્ય વર્તમાનકાળ, સાદો વર્તમાનકાળ જે કહીએ આપણે તે. ત્યાર પછી 49 નંબરનું કે હાઉ ડઝ ધ નેચર પેન્ટ ધ ચીક્સ ઓફ કાંચનજંગા. તો ફેરી ફિંગર આપ્યું હતું, પરંતુ ડિટેલમાં લખવું તો કંઈક આવી રીતે લખાય અહીંયા કે નેચર પેઇન્ટ્સ એટલે કે કુદરત રંગે છે કાંચનજંગાના ગાલને વિથ સોફ્ટ કલર એટલે એકદમ સોફ્ટ કલર વડે એન્ડ ધ મોર્નિંગ ઓફ ડ્યુઝ અને સવાર વડે. તો અહીંયા થોડું ડિટેલમાં લખવું હોય તો આવો જે આન્સર છે તે આપણા માટે દોસ્તો બની જશે. તો અહીંયા કમ્પ્લીટ થાય છે ક્વેશ્ચન નંબર 49 સુધી. અને ક્વેશ્ચન નંબર 48 અને 49 કર્યા પછી દોસ્તો જે સેક્શન સી છે તે પણ થઈ જાય છે અહીંયા કમ્પ્લીટ. અને એકદમ ડિટેલમાં દોસ્તો અહીંયા આપણે કર્યું છે કમ્પ્લીટ. બસ તો નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું અહીંયા સેક્શન ડીની, અને ત્યાર પછી દોસ્તો છેલ્લે આપણે લઈશું સેક્શન ઈ. સેક્શન ઈમાં મારો વિચાર છે કે તમને બધા એસેજ બતાવી દઉં. કોઈ પણ ઓરવાળો એસે કે એવું નથી કરતું, તમને 3 એસેજ આપેલા છે તે તમને બતાવી દઈશ તો ખ્યાલ તમને આવી જશે. કદાચ જો પૂછાઈ જાય છે આમાંથી તો ખૂબ જ ઉપયોગી આપણા માટે સાબિત થશે. બસ દોસ્તો આજનો વિડીયો અહીંયા જ કરીએ પૂર્ણ, પરંતુ જતાં જતાં લાઇક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. આ વખતે અહીંયા ટાર્ગેટ મૂકું છું 100 લાઇક્સનો. ગઈ વખતે 50 લાઇક્સનો ટાર્ગેટ આપણે મૂક્યો હતો સેક્શન એ બીમાં. સફળતાપૂર્વક આપ સૌએ કમ્પ્લીટ કરાવ્યો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વખતે ટાર્ગેટ મૂક્યું છે દોસ્તો અહીંયા આપણે 100 લાઇક્સનો. 100 લાઇક્સ જો તમે કરાવી દો છો કમ્પ્લીટ તો ફટાફટ લાવીશું આપણે સેક્શન ડી. બસ દોસ્તો આની સાથે જ કરીએ આપણો આજનો વિડીયો પૂર્ણ. જતાં જતાં વિડીયોને શેર કરજો તથા કેવો લાગ્યો વિડીયો તે કમેન્ટ બોક્સમાં અચૂકથી મને જણાવજો. મળીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં જલ્દી જ. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.